એજન્સી કરોડિયા કન્સલ્ટન્ટ ફિઝિયોથેરાપિસ્ટ। આજે આપણે જાણીશું કે ફ્રોઝન શોલ્ડર એટલે કે ખભાનો દુખાવો કઈ રીતે થાય છે। સવારે ઉઠતાની સાથે જ હાથ જકડાઈ જવો, હાથને પાછળ સુધી લઈ જવામાં મુશ્કેલી પડવી જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે અને મૂવમેન્ટ પણ રિસ્ટ્રિક્ટ થાય છે, એટલે કે હાથને ઉપર લઈ જવામાં અને પાછળ લઈ જવામાં બાંધો પડે છે। આ સ્થિતિના 3 સ્ટેજ છે: ફ્રીઝિંગ, ફ્રોઝન અને થ્રોઈંગ। ફ્રીઝિંગ સ્ટેજમાં દુખાવો ખૂબ જ વધે છે, મૂવમેન્ટ ઘટે છે અને આ સ્થિતિમાંથી રિકવરી માટે 6 મહિનાથી લઈને 9 મહિના સુધીનો સમય લાગે છે। ફ્રોઝન સ્ટેજમાં દુખાવો ધીમે ધીમે ઘટે છે અને ખભાની સ્ટીફનેસ એટલે કે ખભો જકડાઈ વધારે જાય છે। આ સ્થિતિમાંથી રિકવરી માટે 6 મહિનાથી લઈને 9 મહિના જેટલો સમય લાગે છે। થ્રોઈંગ સ્ટેજમાં ખભાની મૂવમેન્ટ વધે છે પણ સ્ટીફનેસ પણ સાથે સાથે વધે છે, એટલે આ સ્થિતિમાંથી રિકવરી માટે 5 મહિનાથી લઈને 2 વર્ષ જેટલો સમય લાગે છે। થેન્ક યુ।